નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। મિત્રો આજે હું આવી ગયેલો છું રતન મહાલની અંદર મિત્રો, જે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની અંદર મિત્રો આ લોકેશન આવેલું છે, જે ખૂબ જ સુંદર જગ્યા છે મિત્રો। એક ગયા વિડીયોની અંદર પણ મેં મિત્રો એક આ લોકેશનની વાત કરેલી અને ત્યાં ગયેલા જે વ્યૂ પોઈન્ટ છે રતન મહાલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર તમે એન્ટર થશો એટલે મિત્રો આ ટાઈપનો તમને આરસીસી રસ્તો જોવા મળશે મિત્રો। અને હું લઈને આવી ગયેલો છું મિત્રો બાઇક, અને અમે બંને મિત્રો આવેલા છે, એટલે કે બીક જેવું જ નહીં મિત્રો। આ જો કલ્પેશ પટેલ બ્લોગ અને હું આવેલો છું, અને મોટા મોટા જંગલોની અંદર થઈને જવાનું છે મિત્રો। આ જુઓ ખૂબ જ મોટું જંગલ છે મિત્રો, તો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો, અને આપણે આ ઉપર તરફ રસ્તે આપણે જશું બાઇક લઈને। તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ। આપણે બાઇક ચલાવીને આ બાજુથી આવ્યા, અને મિત્રો રસ્તાની અંદર એક નાનો એવો ધોધ જોવા મળ્યો, જે મારી પાછળ મેં તમને બતાવી દઉં મિત્રો। આ જુઓ નાનો એવો ધોધ પડે છે મિત્રો, પણ થોડો થોડો દેખાશે, કેમ કે અહીંયા શિવાળ એવો વધારે છે, એટલે હાળું પડી જવાય એવી પોઝિશન છે મિત્રો। જય શ્રી રામ। તો જુઓ મિત્રો આ કેટલો ખૂબ જ સુંદર ધોધ છે મિત્રો, જે બ્યુટીફુલ જ છે મિત્રો। જો તો મિત્રો ફાઇનલી આપણે આ પોપટ દરજીના કૂવા તરફથી આપણે આવ્યા, અને મિત્રો અહીંયા એવું નાનું એવું ચેકડેમ જોવા મળ્યું। આ જુઓ અમે વિચાર્યું હતું કે આ હાળું પાણી કઈથી આવે છે એમ, તો પછી જોતા જોતા આવ્યા એટલે નાનું એવું ચેકડેમ જોવા મળ્યું। આ જુઓ મિત્રો, હા પણ અહીં તરફ ફેરો મારે છે કંઈક, એ બાજુથી જવાય છે એવું કહે છે, પણ મિત્રો આપણે એ બાજુ નહીં જવાના। તો મિત્રો ચાલો મેં તમને પોપટ દરજીના કૂવા સુધી લઈ જાઉં મિત્રો। તો મિત્રો ફાઇનલી એ તરફથી આપણે પાછા વળ્યા, અને વચ્ચે મેં તમને વાત કરી એ પ્રમાણે કે આ પોપટ દરજીનો કૂવો છે મિત્રો। જુઓ અહીંયા પહેલાંના ટાઈમની અંદર જાળી નથી મારેલી, પણ હમણાં પાછી મિત્રો મારી દીધેલી છે જાળી, અને અંદર નાના નાના દેડકા પણ જોવા મિત્રો મળે છે। આ જુઓ તો મિત્રો ફરી એકવાર આપણે પાછા આગળ વધીશું મિત્રો, અને ચાલતા ચાલતા જશું મિત્રો વનકુટીર સુધી। તો મિત્રો આ છે વનકુટીર, અને આ બાજુ મિત્રો આપણે ગયેલા પોપટ દરજીના કૂવા જોવા માટે મિત્રો। આ જુઓ પેલો લાલ લાલ કલરની એ ઈંટોવાળો દેખાય જુઓ મિત્રો, આ જે છે એ પોપટ દરજીનો કૂવો। અને મિત્રો હવે પાછા આપણે વ્યૂ પોઈન્ટ રતન મહાલ વાઇલ્ડલાઇફ સેન્ચ્યુરીની અંદર ઉપર તરફ આપણે જશું મિત્રો, જે આ તરફ જવાનું છે મિત્રો। આ જુઓ, અને આ બાજુ ચારે બાજુ વરસાદનું વાતાવરણ બની ગયેલું છે મિત્રો, એટલે કે નાનો નાનો વરસાદ ચાલુ જ છે મિત્રો હવે। તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું। જો મિત્રો રસ્તામાં એક ધુમ્મસ જેવો રસ્તો આવી ગયો મિત્રો જુઓ, અને નાના નાના વાદળા જ છવાઈ ગયેલા છે। આ એક પ્રકારના વાદળા જ છે મિત્રો। આ જુઓ ખૂબ જ જોરદાર વ્યૂ, અને આ બાજુ મિત્રો આપણે આગળ વધીશું। આ જુઓ કેવી લાગે નમસ્કાર મિત્રો, આવી ગયા જો પીપરગોટા ગામની અંદર મિત્રો, અને વાદળોની અંદરથી મિત્રો વરસાદ આવે છે। તમે સામેની બાજુ જુઓ વરસાદ, આપણો તો વોટરપ્રૂફ મોબાઈલ નહીં તો પણ મિત્રો વિડીયો શૂટ કરીએ એટલે એ જ મોટી વાત છે મિત્રો। અને અહીંયા જુઓ પીપરગોટા રેન્જ કંજેટા મિત્રો। તો ચાલો મિત્રો આગળનો વિડીયો બતાવું।
જો મિત્રો કેટલો ખૂબ જ સુંદર નજારો છે, જોરદાર મિત્રો લોકેશન. એ સાથે જ મિત્રો આપણે રતન મહાલ જે વ્યૂ પોઈન્ટની તરફ આપણે ચોમાસાની અંદર મિત્રો જઈએ છીએ, એટલે વરસાદ ચાલુ છે મિત્રો. અને આમ બાઇક ચલાવવાની પણ મિત્રો અઘરી છે, એટલે તમે પણ મિત્રો વિચારીને જ આવવાનું. બાકી વિડીયોમાં તમે નિહાળી શકો છો. આજનો જે વ્યૂ છે એ ખૂબ જ જોરદાર છે મિત્રો. મિત્રો વાદળોની વચ્ચે થઈને આપણે પાછા ઉપર તરફ આવી ગયા, અને હવે મિત્રો મારા ખ્યાલથી અંદાજે વધારે નહીં જવાનું મિત્રો. તો જોરદાર લોકેશન સાથે મિત્રો મેં તમને ઉપરનો પણ વ્યૂ પોઈન્ટ બતાડીશ. અને વાદળો છવાઈ ગયેલા છે એટલે બધે ચારે બાજુ ધુમ્મસ જ જોવા મળે છે મિત્રો. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. દોસ્તો જોરદાર લોકેશન. અને મિત્રો વચ્ચે આવી ગયા, જો એકદમ વાદળો છવાઈ ગયેલા છે મિત્રો. ચારે બાજુ વાદળો જ છે મિત્રો. જો તમે ખૂબ જ જોરદાર લોકેશન. તો મિત્રો ફાઇનલી આપણે આ રસ્તે થઈને આવ્યા સામેની બાજુથી, જે ખૂબ જ પ્રમાણમાં વાદળો છવાઈ ગયેલા હતા મિત્રો. અને આ બાજુ જુઓ મિત્રો કેટલા જોરદાર જંગલી એરિયાની અંદર મિત્રો આપણે આવી ગયા. જો આ જો ખૂબ જ જોરદાર લોકેશન. અને મિત્રો એ સાથે જ આપણે આ રસ્તે સામેની બાજુ મિત્રો જશું. તો મિત્રો બન્યા રહો મિત્રો વિડીયોની અંદર. તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો વાદળો જ છવાઈ ગયેલા છે, અને મિત્રો કાચો એવો રસ્તો, એટલે કે હાલો ધુમ્મસના કારણે દેખાતો જ નહીં આગળનો રસ્તો મિત્રો. જો અમે 2 જણા જઈએ છીએ, હવે આગળ કંઈ જોવા મળતું નહીં. ધુમ્મસ જ છે મિત્રો. જોરદાર. વાવ યાર, એટલું જોરદાર. પેલી ઝોપડી આવી મિત્રો. ગઈ વખતે આવેલા એ જગ્યાએ ફરી એકવાર આવી ગયા. જો મસ્ત જગ્યા. મિત્રો ચાલો આપણે બાઇક ચલાવતા ચલાવતા આગળ જઈએ છીએ, પણ ધુમ્મસને કારણે કશું જ દેખાતું નહીં મિત્રો. જુઓ તમે, અને ચારે બાજુ મિત્રો વાવાઝોડું અને જંગલી એરિયો, એટલે આ જો લાકડા પણ ભાગી પડેલા છે. અને રસ્તાની વાત કરે તો આવો કંઈક રસ્તો છે મિત્રો. જુઓ આ નાની ગાડીએ થઈને જઈએ એટલે પણ રસ્તો ખરાબ જ છે મિત્રો. અને વાતાવરણ જુઓ એટલે ખૂબ જ જોરદાર મિત્રો. વાતાવરણની વાત કરીએ, 1 નંબર જ વાતાવરણ છે મિત્રો. જુઓ પૂરેપૂરું જંગલી એરિયો છે મિત્રો. અને મિત્રો વાત કરે ને તો સ્વર્ગ જેવી જગ્યાની પણ પાછી પાડી દેવી જગ્યા છે મિત્રો. આ જુઓ ને તમે,
મિત્રો 50-100 મીટરની અંદર કોણ છે એ તો હાલ નહીં જોવા મળે. હા, સ્વર્ગ જેવી જગ્યા છે મિત્રો. જો કેમ છો બેન? વરસાદ આવી ગયો. રોકડો 1 કલાકથી આપણે બાઇક ચલાવીએ છીએ, પણ હજુ હાળી જે વ્યૂ પોઈન્ટની વાત કરેલી એ પોઈન્ટ હજુ જ નહીં જોવા મળતો મિત્રો. જો હવે તમને હું વાત કરું, પણ મિત્રો વિડીયોની અંદર તમે બન્યા રહેજો ને આગળ પણ આવી જ રીતે તમને જોરદાર લોકેશનો બતાવતા મેં આગળ લઈ જઈશ મિત્રો. ભલે આપણો મિત્રો વિડીયો લોંગ થઈ ગયો હશે, પણ તમને જોવાનું ભૂલતા નહીં, અને તો બી તમને અંદાજે જોરદાર જ લાગશે મિત્રો. હા, હવે આવી ગયા પવન ચક્કી આવી ગયા. ફાઇનલી મિત્રો આવી જાય. ચાલો, મેં તો જાણતેલો હજુ બી નહીં આવવાનું, પણ આવી ગયું. મિત્રો ફાઇનલી રોકડો 1 કલાક કે 1.5 કલાકથી આપણે રાહ જોતી લાવી જગ્યાએ આપણે પહોંચી ગયા મિત્રો. તો આ સ્વર્ગ જેવી મિત્રો જગ્યા છે, અને આ જો પવનચક્કીની નીચે જ ઊભા છે. આ જો પવનચક્કી આ જો ફરે, પણ મિત્રો વરસાદ અને વાદળો છવાઈ ગયા એટલે કે બધું ઝાંકું જ દેખાય, અને પવનચક્કી જેમ જેમ મિત્રો ફરે તેમ પાણી પણ અહીંયા આવે છે. એ મિત્રો તમને મેં બતાવું. આ જો આ પવનચક્કીનું જ પાણી છે. જો એ બંધ થાય ને શરૂ થાય. આ જો મિત્રો, એ હા, જેમ પેલું પવનચક્કી ફરે ને મિત્રો એ રીતે જ આ બી આ પાણી આવે છે. આ જો એ બંધ થઈને ચાલુ થાય મિત્રો. તો જોરદાર જગ્યા મિત્રો. હું તો અહીંયા આવ્યો આ પણ ચોમાસાની ટાઈમની અંદર સ્વર્ગ જેવી મિત્રો જગ્યા, અને અમારી પાછળ જુઓ પૂરેપૂરું વાદળો છવાઈ ગયા મિત્રો. જો મિત્રો પવનચક્કી ફરે જ છે, અને મિત્રો આ જો પાણી પાઇપમાંથી પાણી આવે છે, અને એ પણ મિત્રો આ કુંડમાંથી નહીં આવતું. જુઓ તમે, આ કુંડનું પાણી ટોટી જ બહાર છે મિત્રો. એટલે તમે વિચારતા હશો કે આ તો ફેક વિડીયા જેવું તમને લાગશે, પણ મિત્રો આ જુઓ ટોટીની દિશા જ અલગ છે કંઈક. આ બાજુ દબાઈને છે, અને સામેની બાજુ જુઓ મિત્રો, આ જે છે ને અહીંયા થઈને પવન જેમ ચક્કી ફરે ને એમ અહીંયા પવનચક્કી ફરશે મિત્રો. આ હમણાં ઊભી રહી, એ ફરવાની તૈયારી છે. ચાલ કેટલી વાર ફરી જા, ફરશે મિત્રો. હો ને, કેવું કે ધીરજના ફળ મીઠા એવું છે મિત્રો. અને વાતાવરણની વાત કરે તો જો ચારે બાજુ ધુમ્મસ જ છવાઈ ગયું, અને વરસાદનું વાતાવરણ એટલે જોરદાર મિત્રો લોકેશન, અને સ્વર્ગ જેવી જગ્યા છે મિત્રો. તો વિડીયોને લાઈક પણ આપી દેજો મિત્રો. આ જગ્યા ઉપર વાત કરે તો મહાદેવનું મંદિર પણ મિત્રો આવેલું છે. આ જુઓ, ગયા વિડીયોમાં મેં તમને બતાવેલું એ પ્રમાણે આ મંદિર હનુમાનજીનું, અને વાત કરે તો મહાદેવનું પણ મંદિર છે મિત્રો. વાત ફાઇનલ જ છે, અને અહીંયા પણ તમે દર્શન કરી શકો છો સંકટ મોચન હનુમાનજીના. તો મિત્રો મહાદેવના આપણે અહીંયા દર્શન કરવાના છીએ. શ્રાવણ માસની અંદર મિત્રો ઘણા ટાઈમથી આપણે દર્શન પણ નહીં કર્યા, અને અહીંયા રતન મહાલની ઉપર જગ્યાએ ખૂબ જ સુંદર અને જોરદાર મંદિર મિત્રો જોવા મળ્યું. અને અહીંયા આપણે આવતી સાલ પણ આવેલા હતા, અને હમણાં પણ મિત્રો દર્શન કરીશું. જય મહાદેવ,
જો મિત્રો નંદીજીની પ્રતિમા અહીંયા પણ મિત્રો તમે દર્શન કરી શકો છો. અને મિત્રો હવે આપણે અંદરની તરફ દર્શન કરવા મિત્રો જવાના છે. તો આ જોજો મિત્રો, નાનો એવો ગેટ ખોલીશું પણ અંદરથી બંધ છે એટલે અહીંયા ખોલવા પડશે મિત્રો. આ જુઓ, મિત્રો અહીંયા થોડી વાર બેસીને દર્શન કરીશું. અને તમે જોઈ શકો છો અહીંયા શિવલિંગ પણ મિત્રો સાક્ષાત પ્રજ્ઞાત છે મિત્રો. જુઓ ને તમે, તો અહીંયા મિત્રો તમે દર્શન પણ કરી શકો છો. આવી ખૂબ જ જોરદાર જગ્યાએ મિત્રો દર્શન કરવાની મજા જ કંઈક મિત્રો અલગ જ છે. અને સામેને બાજુ શ્રી રામ ભગવાનની એવી પ્રતિમા હોય એવું મિત્રો લાગી રહ્યું છે. અને આ જે છે એ માતા સીતાનું છે એવું લાગે. અને અહીંયા ગણેશજીની ખૂબ જ સુંદર પ્રતિમા જોવા તમને મળે છે મિત્રો. તો અહીંયા દીપલીજ એટલે કે દીવો પ્રજ્વલિત છે મિત્રો. આ જુઓ, તો અહીંયા મિત્રો આપણે દર્શન કરીશું અને તમે પણ દર્શન કરી લો મિત્રો. આ તરફ જુઓ, બાબાદેવના ઘોડા છે અને આ સાઈડ પણ બાબાજીના એક દર્શન કરવા માટેનું એક મંદિરનું સ્થાન પણ ગણવામાં આવે છે મિત્રો. તો તમે અહીંયા પણ દર્શન મિત્રો કરી શકો છો. અને આ બાજુ પણ એવું એક જોરદાર છે મિત્રો.